આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આપણે આવી ગયા છે સીતારામ બાપાની મઢુની. તો અહીંયા તમને સીતારામ બાપાના દર્શન કરાવવાના છે વિડીયોના માધ્યમથી મિત્રો. તો મિત્રો વિડીયો પૂરો જોજો અંત સુધી તમે. જય માતાજી મિત્રો. હવે આપણે આવી ગયા છે બગદાણા. તો હવે બગદાણા બાપા સીતારામ વિશેની ઇતિહાસની વાતો જાણીશું મિત્રો. ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ છે કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે, જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ શાંતિ થાય. મારે પણ આજે એવા જ એક સંતની વાત કરવી છે, જેમને રાષ્ટ્રીય સતનું બિંદુ મળેલું છે, જેમને ભક્તિના પથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી છે. એવા જ સૌરાષ્ટ્રના સંત કે એઓનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલો છે, જેમને ફક્ત ભારતમાં જ નહીં આખી દુનિયામાં લોકો જાણે છે. તેમના લીધે આજે બગદાણા એક મોટું ધામ બની ગયું, જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે. બાપા બજરંગ બધાના દુઃખ મટાડે છે, જેમને લોકો બાપા સીતારામના નામથી ઓળખે છે. નાનપણથી જ ભક્તિ રામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા. ખરેખર તેમના નામ પ્રમાણે તેમના ગુણ પણ હતા. એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યો હતો, તો પિતા વીરદાસ અને માતા શિવકુંવરબાએ આવીને જગાડ્યો અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો. પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવા જોઈએ. ભક્તિરામને તો પછી ભક્તિની એવી તો માયા લાગી ગઈ. તેઓ 2 ધોરણ સુધી જ ભણ્યા હતા અને 11 વર્ષની ઉંમરમાં તેઓ ખાખીની જમાવટમાં જેમના ગુરુ સીતારામ બાપુ એમની પાસેથી દક્ષિણા લઈને સમાધિમાં લીન થઈ ગયા. ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો, એટલે મારે તમને આપવાનું હોય. ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈ આપવા ઈચ્છતા હોય તો એવું કંઈ આપો કે મારા રૂવેરૂ રામનું રટણ ચાલુ રહે. ત્યારથી સીતારામજીએ તેમને નવું નામ આપ્યું અને કહ્યું કે જાઓ બજરંગી, હવે દુનિયામાં તમે બ્રહ્માંડ કરો અને દિન દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગ નામથી ઓળખાશો. ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામ નામથી ઓળખાવા લાગ્યા. એકવાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા. ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો ડોલોમાં પાણી ભરીને બીજી જગ્યાએ ભેગું કરતા હતા. તો ગુરુ અમરદાસ સંતો એમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યા અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર કરી બતાવો. બાપા એક સમયે જયા ઊભા પલોટી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા અને જોતજોતામાં ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું જોવા માટે. અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું બહાર. તે જોઈને ગુરુ અમરદાસ પણ બાપાના પગમાં પડી ગયો હતો. ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા. ત્યારે તેમની ઉંમર હતી 41 વર્ષ. ત્યારબાદ તેમને ત્રિયોગી સંગમ જોયો. બગદાણામાં પણ બાપાને મૂળ તત્વ જોવા મળ્યું. બગદાણા ગામ, બંગર નદી, બગદેશ્વર મહાદેવ, બગદારામ ઋષિ, બજરંગદાસ બાપા. પછી બાપા કાયમને માટે જ બગદાણામાં રહ્યા. બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો. બાપા 1941માં બગદાણા આવ્યા. 1951માં આશ્રમની સ્થાપના કરી. 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું. 1960માં ભૂદાન હવન કર્યા. 1962માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી. 1965માં આશ્રમને ફરી હરાજી કરી. ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરોની મદદ કરી. 1971માં પણ
આશ્રમી હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી. તો મિત્રો આપણે વિડીયો અહીંયાથી સમાપ્ત કર્યો છે. વિડીયોને આગળ મોકલજો તમારા મિત્રો સાથે. મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દો.